તો જો ગાઈસ મેં ફેસ પેક લગાવી લીધો છે તો મને એમ થયું કે ફેસ પેક પણ બનાવી લઉં તો ચડી ગયું હવે કારેલાનું શાક રેડી થઈ ગયું। હેલો ગાઈસ, કેમ છો બધાય? હોપ કે બધા એકદમ મજામાં જશો। હું પણ મજામાં। જો અત્યારે સવારના 9 વાગ્યા છે ને આજે તો જો હું અત્યારે મેળી ઉપર નાહી ધોઈ ને ફ્રેશ થઈને વ્લોગ ઉતારવા આવી છું, કારણ કે કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું, ફ્રેશ પણ થઈ ગઈ। આજ રવિવાર છે તો માથું પણ ધોઈ નાખ્યું। રવિવારના દિવસે અઠવાડિયામાં 2 ફેરે માથું ધોવું। તો જો અત્યારે સવારના 9 વાગ્યા છે, કામ બધું પતી ગયું, નાહી ધોઈને ફ્રેશ થઈને હું મેળી ઉપર આવું તો વ્લોગ સ્ટાર્ટ કરી દઉં। જો અત્યારે તો 9 વાગ્યા છે ને કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું। હવે મેળી ઉપર આવી છું, સામા એકદમ સૂર્યદેવ છે, એ બાજુ તો જોવાતું પણ નથી। તો બસ જો ચાલો હવે આગળનું જે કામ છે, એક શાક નાખવાનું છે તો એ તો હમણાં હું નાખી લઈશ, બાકી તો કંઈ કામ નથી। તો બસ જો વ્લોગની સ્ટાર્ટ કરી દીધી ને પ્લીઝ હજી સુધી કોઈએ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ને હા, મારા આગળના વ્લોગમાં બના રહેજો બધાય। તો ચાલો હવે હું નીચે જાઉં, મારે નાસ્તો કરવાનો બાકી છે, મેં નાસ્તો નથી કર્યો તો નાસ્તો કરી લઉં। તો ગાઈસ મેં નાસ્તો કરી લીધો ને હવે મારે કારેલાનું શાક નાખવું તો કારેલાનું શાક નાખી દઉં। તો ચાલો પહેલાં બાફવા મૂકી દઉં, પછી એનો લોટ કરી લઉં। કારેલા તો કાલે સાંજે જ મેં મીઠાવાળા કરી લીધા હતા, તો જો કંઈ કરવાનું નહોતું ત્યારે આમાં ખાલી બાફવા મૂકી દઉં। તો ચાલો બાફવા મૂકી દઉં। તો હવે જો કારેલાનો લોટ કરવો તો ચણાનો લોટ લઈ લીધો, મિક્સ કરી લઉં બધા મસાલા। કારેલામાં લોટ ભરી લીધો છે, હવે એનો વઘાર પણ કરી લઉં। તેલ થઈ ગયું તો હવે વઘારી લઉં। કોમેન્ટ કરજો કારેલા કોને કોને ભાવે, કારણ કે મને તો જરાય નથી ભાવતા। ચંદ્રાવાળી મારા બાપાને ભાવતા ને અહીંયા મારા મામાને ભાવે, મારા જે સસરા છે એને। મને તો જરાય ભાવતા જ નથી, વાય ન ખાતી ને અહીં નથી ખાતી હું તો। પણ ચાલે, લોટ લોટ ખાઈ લઉં, ભાવે તો, બાકી તો મારા હાથે કંઈક બીજું કરી લઉં। તો બસ શાક પણ નાખી દીધું, હવે હું ફ્રી, કંઈ કામ નથી, પતી ગયું મારું કામ જે હતું એ। શાક ચડી ગયું, હવે કારેલાનું શાક રેડી થઈ ગયું। ગાઈસ કારેલામાં ચણાનો લોટ ભરવા માટે ચણાનો લોટ કરતી હતી ને તો મને એમ થયું કે ફેસ પેક પણ બનાવી લઉં। તો નેચરલ ફેસ પેક આપણે આજે લગાવીએ। તો જો તમને બતાવું કેવી રીતે બતાવું, મેં ચણાનો લોટ કાઢ્યો તો કારેલામાં ભરવા માટે, તો હું બતાવું તમને ચણાના લોટથી કેવી રીતે ફેસ પેક બનાવાય। તો ચાલો નેચરલ વસ્તુ મોઢામાં લગાડીએ। ને આમ પણ મને શિયાળો બહુ હટતો નથી, આમ ઋતુ તો મને શિયાળો જ મારી ફેવરિટ છે, મને બહુ ગમે, પણ જાજી ટાઈટ બરદાસ્ત ન કરી શકું, એટલે આમાં પિમ્પલ તો નહીં પણ આફડ આવા ખરેટા વળી જાય મોઢામાં। તો ચાલો નેચરલ ફેસ પેક લગાવીએ ને તમને પણ બતાવું, તમારી સાથે પણ શેર કરું કે નેચરલ ફેસ પેક કેવી રીતે બનાવાય। તો ચાલો બનાવી લઈએ હવે। તો ફેસ પેક બનાવવા માટે પહેલાં થોડોક એક ચણાનો લોટ, એક બટેટું, દહીં અને ચપટી એક હળદર। તો પહેલાં આ બટેટું છે એને હું આ ખમણીથી ક્રશ કરી લઉં। તો ગાઈસ જો મેં બટેટાને કદું ક્રશ કરી લીધું ને હવે આ બધું ભેગું કરી પછી ને આમ મુઠ્ઠી વાળીને એનો રસ હોય ને આખો કાઢી લેવાનો। એમાં મિક્સર છે જે આ ચણાના લોટનો, એમાં એડ કરી દેવાનો આનો બટેટાનો રસ જે પણ હતો હોય, એક ટીપું રહેવા ન દેવાનું, બધું
બધું કાઢી લેવાનું. તો જો રસ કાઢી લીધો ને હવે થોડુંક દહીં નાખીશ. થોડુંક દહીં, જો આમાં રસ નાખ્યો, હવે થોડુંક દહીં નાખ્યું છે ને ચપટી એક હળદરની, હાફ ચપટી એક જ. હવે જે આ મિક્સર છે એને મિક્સ કરી લઉં. જે આ મારા મોઢા માટે ફેસ પેક હું કરું છું ચણાના લોટનો. ચણાનો લોટ એક જ નથી, આમાં ઘણું બધું છે, એને તમને બતાવ્યું જ છે ઓલરેડી. પણ શું કહેવાય કે અમુક લોકો છે ને વિડીયો સ્કીપ કરી જોવે, એટલે ખાલી ચણાના લોટનું સમજશે કોઈ જોશે. પણ આમાં તો મને ખબર જ છે કે જે મારા જેવી છોકરીઓને ગર્લ્સને બધી છે એ તો ટ્રાય કરવાની જ છે. તો બસ જો આપણો નેચરલ ફેસ પેક છે એ રેડી થઈ ગયો છે. જો આવું થીક રાખવો, આવ પતલો નહીં. પેસ્ટ જે છે આ પેકનો એ થીક જ રાખવો. ને હવે ફેસમાં કંઈ લગાવેલું હોય તો ફેસ છે એને ક્લીન કરીને પછી જ આ લગાવવો. હું તો હમણાં જ નાહી એટલે મારા ફેસમાં કંઈ લગાવેલ નથી. તો હવે આ ફેસ પેકને મોઢામાં લગાવી લઉં. હવે જે આ ફેસ પેક છે મારા મોઢા ઉપર અપ્લાય કરી લઉં. તો આ માથેથી જ કરી લઉં. ને આ પેક છે હાવ પતલો ન રખાય, જાડો જ અપ્લાય કરાય છે આ, કારણ કે આમાં કંઈ કેમિકલ કંઈ ન હોય એટલે કંઈ બીક ન રહી. પછી વળી એમ થાય કે નહીં મારે પિમ્પલ છે તો પિમ્પલ ઉપડશે, તો એવું કંઈ નથી. નેચરલ વસ્તુ છે, આનાથી કંઈ પણ થાય નહીં. તો કોઈ પણ બીક રાખતા નહીં અને બિંદાસ લગાડજો મોઢામાં, કંઈ પણ નહીં થાય. તો જો ગાઈસ મેં ફેસ પેક લગાવી લીધો છે ને હવે આને 20 મિનિટ રાખવાનો. 30 મિનિટ પણ રાખી શકો, પણ એ તો તમારા ઉપર ડિપેન્ડ છે. સુકાઈ જાય ત્યાં સુધી રાખવાનું હોય તો હું તો 20 મિનિટ રાખું. તો બસ જો ખબર છે મને ભૂતળી લાગુ છું પણ સ્કિન માટે કંઈક તો કરવું જોઈએ ને. રાખીશ અને પછી મોઢું ધોઈ નાખીશ. તો ચાલો 20 મિનિટ પછી મળીએ પાછા. ત્યાં સુધી બાય બાય. તો જો ગાઈસ આ છે ફાઇનલ ગ્લો. હજી તો મેં હમણાં જ મોઢું ધોઈ લીધું. આનો ગ્લો હે ને ધીરે ધીરે આવે, મતલબ કે 4-5 દી થઈને પછી આવે. આમ તો 2-3 દીમાં તો આવી જાય, પણ જેમ દી વધતા જાય એવી રીતના ગ્લો પણ આવતો જાય. તો જો મોઢું ધોઈ નાખ્યું. ઠંડા પાણીથી જ મોઢું ધોવાનું, ગરમ પાણીથી નહીં ધોવાનું. તો ફેસ પેક જે હતો એ મેં ધોઈ નાખ્યું મોઢું મારું ઠંડે પાણીથી. તો જો આમ તો સારો ગ્લો તો સારો આવશે, પણ 2-4 દી પછી આવશે. તો ચાલો હા કોમેન્ટ કરીને કહેજો કોઈ આ ફેસ પેક ટ્રાય કરે અને મોઢામાં પોતાના લગાડે. હવે હું ફ્રી થઈ ગઈ છું ને મારી ફ્રેન્ડ હે એના ઘરે બેસવા જાઉં, નવરી બેઠી. તો મેં કીધું કે જરાક વાર એને ઘરે બેસી આવું. તો બસ ચાલો જરાક વાર એના ઘરે બેસી આવીએ. ઠંડી લાગે બાપી, હાવ ટાઢે પાણીએ ફેસ ધોયું ને તો હાવ ટાઢ ચડી ગઈ. તો ચાલો જરાક વાર બેસી લઈએ, ફ્રી છે તો. હાય કરી દે બધાને જો તો જોવે છે કેમેરા સામું. તો હેલો ગાઈસ, જો અત્યારે રૂંઢા થયા છે ને 4:45 વાગ્યા ને જો બસ હવે રસોઈની તૈયારી કરવા માંડો હું. બપોરે કારેલાનું શાક હતું. અત્યારે હવે મમ્મા હાથ વટાણા માંગ્યા હતા ને તો વટાણાનું બટેટાનું બેનું કરવું છે મિક્સમાં. વટાણા તો મારા એટલા ફેવરિટ છે ને કે આમનામ લુખા જ ખાઈ જાઉં. વટાણા હવે ફોલી લાવ અને બટેટા પણ સુધારી લાવ ને ભૂખ લાગી તો રોટલી પડી હતી તો મેં કીધું કે રોટલી પણ તરી લાવ. તો ચાલો હવે વટાણા ફોલવા માંડું, શાકની તૈયારી કરી લઈએ. તો જો ગાઈસ અડધા વટાણા ફોલી લીધા ને અડધા વટાણા મારે ફોલવા છે, બટેટા મોરવા છે. વટાણા તો એટલા ભાવે ને કે હું અડધા ફોલું થોડા ને ખાઉં વધારે. મારી ભૂઈ છે ખીચડી કરે.
હવે મારે વટાણા ફોલવા થોડાક બાકી રહી ગયા, ફોલી લઉં. મેં રસોઈમાં રોટલા ઘડવાના બાકી છે અને શાક નાખી દીધું છે વટાણાનું અને બટેટાનું. ને મને ભૂખ લાગી હતી તો મારા હાટું રોટલી પણ તરી અને વઘારી લીધી. જો બતાવું તમને, આ શાક ચડે અને આ રોટલી. પહેલાં ઝીણા ઝીણા કટકા કરીને તરી અને પછી વઘારી લીધી. તો હું ખાઈ લઉં, મને ભૂખ લાગી એટલે. ચાલો હવે હું ખાઈ લઉં રોટલી. તો ચાલો હવે હું રોટલી ખાઈ લઉં, મને ભૂખ લાગી છે. તો ગાઈસ મેં રોટલા ને શાક ને હતું એ બધું કરી લીધું. ને જો હવે અહીંયા ડેલા બારોબાર ખાટલો પડ્યો હતો તો હું જરાક વાર બેસી લઉં. તો બસ જો અહીંયા બેસવા આવી. 6:30 તો નહીં પણ 6 વાગ્યા આજે. તો બસ આવું ચાલ્યું બધું. જો અત્યારે 6 વાગ્યા નતા તો ઠંડી લાગે, સાંજ પડી ગયો. શિયાળાના દી છે ને તોય એમ ફૂલ સ્લીવવાળું ટી શર્ટ છે એટલે બહુ નથી લાગતી. તો બસ ગાઈસ આજ તો આખો દી આવું કર્યું છે ને હવે આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. તો મારો બ્લોગ જરૂરથી જોજો બધાય અને પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો પાછા મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.